મિત્રો, મા બહુચરમાં બાલા ત્રિપુરા સુંદરી રૂપે કેમ આ ધરતી ઉપર પ્રગટ થયા અને મા બહુચરમાં બહુચરાજીમાં કેવી રીતે આવ્યા અને કિન્નરોમાં બહુચરમાને કેમ વધારે માને છે અને આ બહુચરમાનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો આવો જાણીએ મા બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરમાની પ્રાગટ્ય કથા અને એમના પરચાનો ઇતિહાસ. વર્ષો પહેલાની આ વાત છે. પુરાણ કાળમાં સાબરમતી નદી અને સરસ્વતી નદીની વચ્ચે જે જંગલ આવતું હતું એને બોરુ નામનું વન કહેતા અને કહેવાય છે કે આ બોરુ નામના વનમાં દંડાસુર નામનો રાક્ષસ રહેતો હતો. આ રાક્ષસના પૂર્વજ ધ્રુમલોચન રાક્ષસ હતો અને આ ધ્રુમલોચનનો સંહાર માં આદ્યાશક્તિએ કરેલો. ત્યારથી જ આ દંડાસુરને પોતાના પૂર્વજોનો વધ કરનાર માં આદ્યાશક્તિને જોવાની ઈચ્છા થઈ. પછી તો કહેવાય છે કે દંડાસુરે ભગવાન ભોળાનાથનું તપ આદર્યું અને દંડાસુરના તપથી પ્રસન્ન થઈ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને દંડાસુરને કહે છે કે માંગ, તારે જે જોઈએ તે માંગી લે. ભોળાનાથને જોઈ દંડાસુર કહે છે કે મારે મારા પૂર્વજોનો વધ કરનાર આદ્યાશક્તિને જોવા છે. ત્યારે ભોળાનાથ બોલ્યા, તથાસ્તુ, તારી મનોકામના જરૂર પૂરી થશે, તને મા ત્રિપુરા બાળા સ્વરૂપે મળશે. આટલું બોલી ભોળાનાથ અંતર્ધ્યાન થઈ ગયા. પછી તો આ દંડાસુરે પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો અને એટલું જ નહીં, એણે સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું. બધા જ દેવો સ્વર્ગ છોડી અહીં તહીં છુપાવા લાગ્યા. પછી આદ્યાશક્તિએ વિચાર કર્યો કે દંડાસુરનો વધ હવે મારે કરવો જોઈએ અને માતાજીએ લીલા કરી અને 12 વર્ષની બાળાનું રૂપ લઈને આ બોરુ વનમાં આવે છે અને આવીને એક ઝાડ નીચે બેસે છે અને દંડાસુર ત્યાંથી નીકળ્યો અને આ બાળાને એકલી જોઈ અને પૂછવા લાગ્યો કે હે બાળા, તું અહીં એકલી કેમ બેઠી છો? ત્યારે આ બાળાએ જવાબ આપતા કહ્યું કે હું દેવકન્યા છું અને બધા દેવો સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે દંડાસુર કહે કે ચાલ મારી સાથે, હું તને મારી દીકરી કહીશ. અને આ બાળા દંડાસુરની સાથે ચાલતી થાય છે. પછી થોડે દૂર ચાલ્યા પછી દંડાસુરને તરસ લાગે છે અને જોરથી જ બોલવા લાગ્યો કે પાણી, પાણી, કોઈ મને પાણી પાવ, નહીં તો મારો જીવ જતો રહેશે. ત્યારે આ જોઈ બાળા રૂપે જે માતાજી હતા એને એક ત્રિશૂળ લીધું અને ત્રિશૂળ ધરતીમાં ખોડ્યું. ત્યાં તો ધરતીમાંથી પાણીની શેરો ફૂટી. પછી દંડાસુરે પાણી પીધું અને એને એમ થયું કે આ બાળા તો ખૂબ જ શક્તિશાળી છે, મારે એની સાથે લગ્ન કરવા જોઈએ. પછી દંડાસુરે મા આદ્યાશક્તિને લગ્નનું પૂછ્યું અને દંડાસુરની આ વાત સાંભળીને મા આદ્યાશક્તિ કોપાયમાન થયા અને ત્રિશૂલ હાથમાં લઈ અને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને એમ કહેવા લાગ્યા, તારે બાળા ત્રિપુરી સુંદરીનું રૂપ જોવું હતું ને, જોઈ લે, હું જ બહુચર બાળી. આટલું બોલી દંડાસુરનો વધ કર્યો અને જ્યાં પાણીની શેરો ફૂટી હતી ને ત્યાં એક સરોવરનું નિર્માણ થયું અને ત્યાં એક વરખડીનું ઝાડ હતું. ત્યાં માતાજીએ પોતાનું ત્રિશૂલ ખોડ્યું અને માં અંતર્ધ્યાન થઈ ગયા. તો મિત્રો, વર્ષો વીતે છે અને વર્ષો પછી કાલરી ગામનો રાજા વિજયસિંહ અને ચુવાડ પંથકમાં 108 ગામનો ધણી હતો. આ વિજયસિંહ સોલંકી વંશનો રાજા હતો. વિજયસિંહ સોલંકીને રાણી તો ઘણી જ હતી પણ એકેય રાણીની સંતાન સુખ ન હતું. આમ વિજયસિંહ સોલંકી વાંજ્યો હતો અને વાંજ્યા મેળું એને ખૂબ જ દોહેલું લાગતું અને કહેવાય છે કે સંતાન સુખની આશાએ વિજયસિંહે વધુ એક લગ્ન કરવાનું નક્કી કર્યું અને વિજાપુર તાલુકાના વસાઈ ગામની વાઘેલાની કુંવરી સાથે વિજયસિંહે લગ્ન કર્યા અને એકાદ વર્ષ પછી રાણીની કુખે દીકરીનો જન્મ થયો. પણ રાણીએ દીકરી જન્મી હોવાથી વાત છાની રાખી અને પોતાની અંગદાસી સાથે રહી નક્કી કર્યું કે સવારે રાજાને વધામણી આપી અને કહેજો કે રાણીએ દીકરાને જન્મ આપ્યો છે. રાણીના કહેવા પ્રમાણે દાસીએ રાજા જોડે જઈ વધામણી આપી કે મહારાજ, નવા રાણીબાઈએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. વધામણી સાંભળી મહારાજ હરખમાં આવી ગયા અને ગરીબોમાં મીઠાઈ, કપડાં અને અન્નદાન કરવા લાગ્યા અને દાસીને પોતાનામાંથી હાર કાઢીને ભેટ તરીકે આપ્યો. પણ આવું જૂઠું બોલવા પાછળ રાણીની ચતુરાઈ હતી, કારણ કે સોલંકી રાજાના કાકાના દીકરાને એમ હતું પણ રાજાને કોઈ દીકરો ન હોય તો ગાદી એને મળે, એટલા માટે દીકરીને બદલે દીકરો જન્મ્યો છે, આવી વાત ફેલાવી અને રાજગાદી બચાવી પાડવાનું ઈચ્છતા કુટુંબીઓને નિરાશ કરી દીધા. પછી તો રાણીએ નવી જન્મેલી દીકરીને કુંવરનો જ પોશાક પહેરાવ્યો અને આ છોકરો નથી પણ છોકરી છે એ વાત માત્ર રાણીને અને એની 2 અંગત દાસીઓ સિવાય કોઈને ખબર ન હતી. રાણીએ નાનપણથી જ કુંવરીનો ઉછેર રાજકુંવરની જેમ જ કર્યો અને કુંવરી મોટી થઈ ત્યારે રાણીએ બધી જ વાત એને પણ સમજાવી દીધી. એટલે દીકરા તરીકે ઉછરી રહેલી દીકરીનું નામ તેજપાલ રાખવામાં આવ્યું હતું અને તે સમાજમાં પણ કુંવર તેજપાલ તરીકે પ્રખ્યાત હતો. પછી તેજપાલ યુવાન થયા અને એનું સગપણ પાટણના ચાવડા રાજાની દીકરી સાથે કરવામાં આવ્યું. બંનેના ઘડિયા લગ્ન કહેવાયા.
અને પછી જ્યારે ચાવડાની કન્યાને ખબર પડી કે એના લગ્ન કોઈ પુરુષ સાથે નહીં પરંતુ પોતાના જેવી જ એક સ્ત્રી સાથે થયા છે, ત્યારે એને ખૂબ જ દુઃખ લાગ્યું. એની આશાઓ પણ ભાંગી અને દુખિયારી ચાવડાની કન્યા પોતાના પિયર આવી અને પોતાની માને કહેવા લાગી કે હે માં, તમે મને એક પુરુષ સાથે નહીં પણ એક સ્ત્રી સાથે પરણાવી છે. પછી એની માતાએ ચાવડા રાજાને બધી વાત કહી સંભળાવી અને આ વાત સાંભળી ચાવડા રાજાએ પોતાના જમાઈની સાચી હકીકત શું છે એ જાણવા માટે પાટણના ચાવડા રાજાને પોતાના જમાઈ સોલંકી તેજપાલને રમવા માટે અને જમવા માટેનું આમંત્રણ આપ્યું કે તમે અને તમારા મિત્રો અમારે ત્યાં આનંદ પ્રમોદ કરવા માટે પધારો. પછી તો ચાવડા રાજાનો પત્ર મળવાથી બધા જ સોલંકી પોતાના વેવાઈના ઘરે આવ્યા. ઘરે ગયા. પછી તો વેવાઈ સામે મળ્યા અને પછી જમવાની વેળા થઈ એટલે ચાવડા રાજાએ તેજપાલને કહ્યું કે જમાઈરાજ, તમે સ્નાન કરી લ્યો એટલે આપણે સૌ સાથે જમવા બેસીએ. આ વેણ સાંભળતા જ સોલંકી તેજપાલ ઊંડા વિચારોમાં પડ્યા અને કંઈ બોલ્યા વિના ઊભા જ રહ્યા. એટલે સસરાજીએ ફરીથી કહ્યું કે તમે થાક્યા પાક્યા આવ્યા છો તો જાઓ, તમને અમારા સેવકો હાથ પગ જોડીને સ્નાન કરાવશે. એ વખતે તેજપાલ વિચારવા લાગ્યો કે હું તો એક ઉંમરલાયક કન્યા છું, પુરુષ નથી. વસ્ત્ર ઉતારીને નાહવા બેસીશ ને તો સૌની વચ્ચે મારો ભેદ ખુલી જશે. એ વખતે એમના વડ સસરાએ આગ્રહ કરતા તેજપાલનો હાથ પકડ્યો અને તે જોઈ તેજપાલ ગભરાઈને કમરમાંથી કટાર કાઢીને ખેંચતા વડ સસરાને કટાર મારી દીધી અને આખાય પાટણમાં હાહાકાર મચી ગયો અને ચાવડા રાજાના સૈનિકોએ તેજપાલને ઘેરી લીધો અને જેવા જ તેને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યાં ચાવડા રાજા બોલી ઉઠ્યા કે એને ન મારશો, કારણ કે તે એક સ્ત્રી છે અને સ્ત્રી હત્યાનું પાપ આપણે લેવું નથી. ત્યાં તો તેજપાલ ઝડપથી પોતાની લાલ ઘોડી ઉપર સવાર થઈ અને ઘોડીની લગામ ખેંચી અને તેજપાલને રોકવા માટે ચાવડા રાજાએ પાટણના બધા જ દરવાજા બંધ કરી દીધા અને તેને રોકવા માટે સૈનિકો પાછળ પડ્યા. પણ આ સમયે તેજપાલે પાટણનો દરવાજો ખુદાવીને ઘોડી લઈ દક્ષિણ દિશામાં આવેલા જંગલ તરફ આગળ વધ્યો અને આ વખતે તેજપાલની સાથે એક કૂતરી પણ પાછળ દોડતી આવતી હતી. ચૈત્ર મહિનાના આકડા તાપમાં એને ભારે તાપ લાગ્યો. અકળામણ થતાં એની ઘોડી લઈ આજે જ્યાં બહુચરામાં બહુચર માતાજીનું મંદિર છે એ જગ્યાએ બોરુવનમાં આવી પહોંચ્યો. એ જગ્યાએ એક નાનકડું સરોવર હતું અને એ સરોવરના કાંઠે એક વરખડીનું વૃક્ષ હતું. પેલી કૂતરીએ સૌ પહેલા સરોવરનું પાણી પીધું અને ગરમી વધુ હોવાને કારણે કૂતરી સરોવરમાં આડોટવા લાગી. પણ અરે રે, આ શું થયું? એ કૂતરીમાંથી તે કૂતરો બની ગયો. આ જોઈ તેજપાલને ભારે નવાઈ લાગી. આ અચરજ શું છે? એની ખાતરી કરવા માટે તેજપાલે પોતાની લાલ ઘોડી સરોવરમાં ઉતારી અને કહેવાય છે કે લાલ ઘોડી પણ ઘોડો બની ગઈ. આ કૂતરી અને ઘોડાના ચમત્કાર પછી તે સરોવરમાં ઉતર્યો અને પછી માં બહુચરની કૃપા એની ઉપર ઉતરી અને પોતે સ્ત્રીમાંથી પુરુષ બની ગયો અને પછી પોતે હરખ અને આનંદમાં આવી ગયો અને વિચાર્યું કે નક્કી અહીં કોઈ દેવીનો વાસ છે અને પોતે વરખડીના ઝાડ નીચે ત્રિશૂળ ખોડેલી નિશાની યાદ રાખીને અને પોતે ઘોડા ઉપર સવાર થઈને કાલરી ગામ આવે છે અને બધા એને સમાચાર આપે છે કે એના ઉપર માતાજીની કૃપા થતાં એ સાચે જ સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે. આખાય નગરમાં આ વાત ફેલાઈ ગઈ. સૌ આનંદમાં આવી ગયા અને તેજપાલના સસરાના ઘરે પણ આ વાત પહોંચી ગઈ. બેટા, હું બહુચરા છે તારા સપને આવી કહું છું. મેં તારા જમાઈને તેજપાલને પરિવર્તિત કરી નારીમાંથી નર બનાવ્યો છે. હવે શંકા કુશંકા કરતો નહીં. આ મારો પરચો છે. હવે તું મારા સ્થાનકે જા અને ત્યાંથી મારા ચરણે આવેલ તેજપાલને માનભેર લઈ જા. તે વાત જાણી એના સસુ સસરા અને એના પત્ની બધા જ કાલરી ગામ આવે છે અને આ બધા જ ભેળા થઈ ત્યાં સરોવર પાસે આવે છે અને વનખડીના ઝાડમાં બહુચરાએ ભરાવેલું એ વખતનું ત્રિશૂળ જોવે છે. ત્યાર પછી તેજપાલ સોલંકીએ મા બાળા ત્રિપુરા સુંદરી બહુચર માતાનું મંદિર બનાવ્યું. આજે બહુચરાજી માના મોટા મંદિરની પાછળ એ વરખડીના ઝાડવાળું મંદિર છે ને તે તેજપાલ સોલંકીએ બનાવ્યું હતું. આ મંદિર સંવંત 787માં બંધાવવામાં આવ્યું હતું. તો મિત્રો, આ હતો ચુવાડ પંથકમાં બેઠેલી માં બહુચરમાનો ઇતિહાસ. મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ટ જ્ઞોને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.